હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જુ સંસ્કૃતિ કિચન. આજે હું તમારી સાથે રેસીપી શેર કરવાની છું દૂધીનો નવો નાસ્તો, જે એકદમ સોફ્ટ અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને દૂધી ખાવામાં પણ હેલ્ધી છે, એકદમ ભરપૂર. મેં અહીંયા દૂધી લીધેલી છે આ નાસ્તામાં. અને આ રેસીપી જો તમને સારી લાગે તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મારી આવી નવી રેસીપી તમારા સુધી તુરંત પહોંચે. તો ચાલો આપણે આ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં દૂધી લીધેલી છે, પણ મેં આખીને અડધી દૂધી લીધેલી છે દૂધીના નાસ્તા માટે. અને આવી રીતે મેં એને અડધી દૂધીની છાલ કાઢી નાખેલી છે. દૂધી એસિડિટી કે ગેસ જેવી તકલીફને પણ દૂર કરે છે અને આ નાસ્તો પચવામાં પણ સરળ પડે છે. આ રીતે મેં આ દૂધીની છાલ કાઢી નાખી છે અને તેને હવે ખમણીથી ખમણી લેવાની છે બધી જ દૂધીને આર્યા. આ રીતે મેં બધી જ દૂધી ખમણી નાખી છે. તમે જોઈ શકો છો કે દૂધી ભરપૂર પ્રમાણમાં છે આ નાસ્તામાં. હવે આપણે એક બાઉલમાં બધી જ દૂધી નાખી દઈએ અને તેમાં એડ કરીશું રવો, 1 વાટકી જેટલો. મેં એક સાથે બધો જ રવો નથી નાખ્યો, કેમ કે દૂધીમાં પાણી નીકળે છે તો રવા પણ એડ કરવો પડશે પછીથી. અહીંયા મેં દહીં નાખેલું છે, ઝીણી સમારેલ મરચી અને ખમણેલું આદું 1 ટુકડો, સ્વાદ અનુસાર નમક, થોડીક હિંગ નાખી છે મેં, ધાણા જીરું, સમારેલ કોથમીર, અહીંયા મરીનો ભૂકો, વરિયાળી, અને આ બધાને મિક્સ કરી દેવાનું છે અને ખૂબ સરસ રીતે હલાવવાનું છે. અહીંયા પહેલાં પાણી નથી નાખવાનું, પહેલાં બરાબર આ બધું જ મિક્સ કરી દેવાનું છે. દૂધીમાં પાણીનો ભાગ રહેલો હોય છે. હવે થોડુંક પાણી નાખીને પછી હલાવવાનું છે આ રીતે. જો જરૂર લાગે તો તમે ઉપરથી રવો પણ એડ કરી શકો છો. આવી રીતના થોડુંક પાણી નાખવાનું. દૂધીનું પ્રમાણ જો વધારે લાગે તો તમે રવો પણ એડ કરી શકો છો. અહીંયા મેં થોડોક રવો અને થોડુંક પાણી એડ કરીને આ રીતે મેં બેટર તૈયાર કરેલું છે. અને હવે આમાં એડ કરીશું તેલ. આ તેલ નાખવાથી આપણા જે નાસ્તો છે બન્યા પછી પણ સોફ્ટ રહેશે અને જ્યારે બનશે એ પણ સોફ્ટ બનશે. તો આને આ રીતે ખૂબ સરસ રીતે હલાવવાનું છે. અને હવે તેમાં આપણે એડ કરીશું ઈનો. આનાથી આપણો નાસ્તો ખૂબ જ સોફ્ટ બનશે અને સારો બનશે ખાવામાં. હવે આ બેટરને આપણે 5 થી 10 મિનિટ સુધી આમ જ ઢાંકીને રહેવા દેવાનું છે. હવે આપણે જોઈ લઈએ કે આ બેટર ખૂબ જ સરસ રીતે બની ગયું છે. તમે જોઈ શકો છો મેં આ રીતે એક વાસણમાં પહેલેથી તેલ મૂકીને રાખેલું છે અને તેમાં આપણે એડ કરીશું આ બેટર. હવે તેમાં એડ કરીશું આપણે તલ, કેમ કે હું આ જે નાસ્તો છે તેને વઘાર કરવાની નથી, એટલે આ બેટરમાં જ તે હું તલ નાખી દઉં છું. પછી મરીનો ભૂકો મેં નાખેલો છે અહીંયા. હવે એડ કરીશું લાલ મરચું પાવડર. આનાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે. હવે અહીંયા જે ઢોકળિયું છે તેમાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકેલું છે અને આ રીતે તેને બંધ કરી અને 5 મિનિટ સુધી તેને ચડવા દેવાનું છે. હવે આપણે જોઈ લઈએ કે આ નાસ્તો રેડી થઈ ગયો છે કે નહીં.
તમે ચપ્પાની મદદથી જોઈ શકો છો કે આ ખૂબ જ સરસ રીતે ચડી ગયું છે. તો આ નાસ્તો આપણો રેડી થઈ ગયો છે. તમારા બાળકોને ખૂબ જ ભાવશે અને ઓછા સમયમાં બની જાય છે આ નાસ્તો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં. તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને મારી નવી રેસીપીને જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચે. ફરી મળીશું આવા જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો.